મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લા ભાજપ પ્રમુખ માટે 18 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, જેમાં એક મહિલા સહિત 17 પુરુષોએ દાવેદારી નોંધાવી છે। જિલ્લા ભાજપના મહામંત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા। મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદના સ્થાનિક તાલુકા કક્ષાના આગેવાનોએ પણ જિલ્લા ભાજપ પ્રમુખ બનવા નામ નોંધાવ્યું હતું। દિલીપભાઈ મફતલાલ પટેલ અત્યારે મોરબી જિલ્લા ભાજપમાં ચૂંટણી અધિકારી તરીકેની મારી જવાબદારી છે। આજનો કાર્યક્રમ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીની વરણી માટે જેને જે કાર્યકર્તાઓને ઈચ્છાઓ છે પ્રમુખ બનવાની જિલ્લા ભાજપના, એ બધાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા। લગભગ નહીં પણ 100% 18 ફોર્મ ભરાણા 12:30 સુધીમાં। ખાસ તો 2024 સંગઠન પર્વ ભારતીય જનતા પક્ષનું પહેલા પ્રાથમિક સદસ્ય બનાયા, પછી સક્રિય કાર્યકર્તા બન્યા, પછી બૂથ સમિતિ બની, મંડળના પ્રમુખની પણ નિયુક્તિ થઈ। હવે જિલ્લા ભાજપના પ્રમુખની સંરચના, જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટેના પણ આજરોજ ફોર્મ આવ્યા। સમગ્ર મોરબી જિલ્લા ભાજપમાં 18 કાર્યકર્તાઓએ પ્રમુખ બનવા માટેની દાવેદારી કરી। આજે મહિલાના કેટલા ફોર્મ છે? એક બેનનું ફોર્મ ભરાણું છે। 18 માંથી 17 ફોર્મ ભાઈઓના ભરાયેલા છે। જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રણછોડભાઈ, મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો બધાએ ઉત્સાહભેર જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય મોરબી મુકામે પોતાના ફોર્મ રજૂ કર્યા। બસ હવે આગળ સંકલન સમિતિ મળશે પાર્ટીની। સંકલન સમિતિ પછી પ્રદેશને આની જાણ કરશે અને પછી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપના પ્રમુખની વરણી માટે નિર્ણય લેશે। નમસ્કાર મિત્રો, મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પ્રમુખની મારી જવાબદારી રણછોડભાઈ લાલજીભાઈ દલવાડી અને હાલ ગુજરાત ભરની અંદર, આમ તો જોઈએ તો આખા પૂરા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠનની સંરચના 2024 જ્યારે ચાલી રહી હોય ત્યારે આજરોજ મોરબી જિલ્લાના અમારા ચૂંટણી નિરીક્ષક જે દિલીપભાઈ પટેલ, ચંદુભાઈ હુંબલ તથા રજનીભાઈ સંઘાણી અને વિશેષ કરીને આજે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાની અંદર જ્યારે ફોર્મ ભરવાનું સવારથી ચાલુ થયું તે બપોર સુધીના 18 ફોર્મ જેટલા આવ્યા છે, જેની અંદર જે કાર્યકર્તાઓ, જે પાર્ટી માટે સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને એના આજે દાવેદારી જેને નોંધાવી છે, એની અંદરથી આજે 18 ઉમેદવારો આવેલા છે। અને પાર્ટી જે નિર્ણય કરતી હોય આ સંગઠન એક કાર્યકર્તાની તાકાત હોય છે મિત્રો। તો આ કાર્યકર્તાના લીધે આમાંથી જે નિર્ણય કરે એની અંદર આગળ વધતા હોય છે।